દેવ ડેમમાં પાણી છોડવાને કારણે ઢાઢર નદીમાં કિનારાના આવતા વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના 14 ગામમાં ખેતીમાં મોટા પાયે નુકસાનની થવા પામી છે, જેને લઈ આ નુકસાનનું સર્વે કરવા માંગ ઉઠવા પામી છે। આ સિઝનમાં સાંભેલાધાર વરસાદને કારણે 3 વાર પૂર આવતા હજુ સુધી કોઈ ખેતીવાડી અધિકારી તપાસમાં આવ્યા નથી। અધિકારીઓ તપાસ કરીને ખેડૂતોને નુકસાન ભરપાઈ આપે તેવી સ્થાનિકોની માંગ ઉઠવા પામી છે। તાલુકાના રાજલી, અંગુઠણ, નવાપુરા, બનૈયા, ભીલાપુર, ડંગીવાડા, નારણપુરા, મગનપુરા, બંબોજ, પ્રયાગપુરા, છીપાપુરા, અંબાવપુરા અને નારિયા જેવા ગામોમાં ખેતીમાં મોટા પાયે નુકસાન થવા પામ્યું છે, જેમાં શાકભાજી, ડાંગર, કપાસ, સોયાબીન, દિવેલા, તુવેરસિંગ જેવા પાકોમાં મોટા પાયે નુકસાન થયું છે। તો હજુ પણ ખેતરોમાં પાણી હોવાથી તેના કારણે ચોક્કસ કેટલું નુકસાન થયું તે ખબર પડી શકે તેમ નથી। દર વર્ષે ખેતીવાડી અધિકારીઓ સર્વે કરે છે, પાક નુકસાનીનું ગામમાંથી 50 લોકોનું સર્વે કરે, પણ પછી 5 જ લોકોને તેના પૈસા મળતા હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે। ગામમાં 50 જણનું સર્વે કરે અને 5 જણાના પૈસા આપે છે, તેના કારણે ગામમાં ન્યાય મળી શકતો નથી, જ્યારે જેઠ ગામોમાં પણ અધિકારીઓ સર્વે કરાવે એવી માંગ ઉઠવા પામી છે। ગ્રામજનો દ્વારા સરકાર પાસે ચોક્કસ સર્વે થાય અને તમામ ખેડૂતોને તેનું પૂરેપૂરું વળતર મળે તેવી માંગ ઉઠવા પામી છે। દેવ નદીમાં આવેલું પાણી આ ત્રીજી વખત આવેલું છે અને અહીંયા ઘણા નુકસાન થયું છે। તેમાં કપાસ, ડાંગર, શાકભાજી, દિવેલા અને એને કોઈ સર્વે કરવા અત્યાર સુધી આવેલું પણ નથી અને હજુ પાણી ઘણું છે ખેતરમાં। દર વખતે સર્વે થાય છે, દર વખતે સર્વે થાય છે, પણ આખા ગામની 3 કે 4 જણને પૈસા આલે છે અને બીજા બધા લડાવે છે એવા। એટલે એ લોકોએ એવું એમને સમજવાનું કે બધાને આલો તો સર્વે કર્યું એટલાનું તો આલો। હવે તમારી શું માંગ છે? અમારી માંગ એવી છે કે જેને નુકસાન થયું તેને દરેકને મળવું જોઈએ। અમારે એવું નથી કે દરેકને ના મળે, એવું દરેકને મળવું જોઈએ। દેવ ડેમમાંથી છોડવામાં આવેલું પાણી ઢાઢર નદીમાં આવવાથી અને આ 5 તારીખે જે પાણી છોડ્યું છે, 5-6 તારીખે એટલું બધું પાણી છોડ્યું છે કે અમારા 18 ગામની અંદર કપાસ છે, ડાંગર છે, શાકભાજી છે, દિવેલા છે, એવા ઘણા ગામો પાકને નુકસાન થયેલું છે અને ભરપૂર હજુ તો પાણી ઓસર્યા નથી। પાણી ઓસરશે ત્યારે કેટલું નુકસાન થશે તે ખબર પડશે અને તમારા માધ્યમથી અમારે કહેવું છે કે અમારા પાકને જે નુકસાન થયું છે તેનું ચોક્કસ સર્વે થાય અને એનું ચોક્કસ વળતર અમને સરકારશ્રી તરફથી મળે એવી અમારી માગણી છે તમારી પાસે કે ભાઈ પછી ગામમાં 5 જણને નુકસાન આપે અને 2 જણને ના આપે, બીજા બધાને ના આપે, એવા લડવાના ધંધા કરવાના હોય તો હવેથી અમારી સર્વે કરવા આવે જ નહીં। અને અમારા ગામોની અંદર અંગુઠણ છે, નવાપરા છે, રાજલી છે, નારિયા છે, પછી ભીલાપુર છે, બંબોજ છે, કરાલીપુરા છે, ડોલાર છે, કડદરા છે, એવા ઘણા 18 ગામ અમારા 14 ગામો છે। એ 14 ગામોની અંદર કાયમ માટે નુકસાન થાય છે। આ સિઝનની અંદર, આ વર્ષની અંદર 3જી વાર પાણી છોડવામાં આવ્યું છે, છતાં બી કોઈ માણસ હજુ અહીંયા આગળ કોઈ ટીમ સર્વે કરવા આવી નથી કે કોઈને પૂછવા આવ્યું નથી કે ભાઈ તમને શું નુકસાન થયું એમ। ફકીરા ખત્રી સાથે CN 24 ન્યૂઝ ડભોઈ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN 24 ન્યૂઝ મોબાઈલ એપ।